ઉપક્રમે વિશ્વ રંગભૂમિ દિન પર્વની ઉજવણી કરવામાં આવી। આયોજિત આ પ્રસંગે રંગભૂમિના પીઢ તથા યુવા કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા। આ સમારંભમાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા। છેલ્લા ઘણા વર્ષોથી વિશાલા તથા વિચાર ટ્રસ્ટના ઉપક્રમે નિયમિત રીતે દર વર્ષે રંગભૂમિ દિવસે રંગમંચના દિગ્ગજ કલાકારોને પોંખવાનું તેમનું સન્માન કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે। સુરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે આ કલાકારો આપણું ગૌરવ છે। પોતાની સમગ્ર જિંદગી સમર્પિત કરીને તેમણે રંગભૂમિને જીવંત રાખી છે। તેમની પ્રતિભા અને રંગભૂમિ માટેની પ્રતિબદ્ધતાને સન્માનિત કરવાનો આ અવસર હોય છે। અમને ગૌરવ છે કે અમે આવા ગૌરવવંતા અનેક અભિનેતાઓ તથા કલાકારોનું સન્માન કરી શક્યા તેમ જણાવવામાં આવ્યું। સન્માન મેળવીને જ્યારે તેઓ સંતોષની લાગણી અનુભવે છે ત્યારે ગૌરવ અને આનંદની અનુભૂતિ થાય છે। 27 માર્ચ એટલે કે વિશ્વ રંગભૂમિ દિવસ અને વિશાલાનો જન્મદિવસ। આ દિવસે છેલ્લા 11 વર્ષથી રંગભૂમિના વડીલ કલાકારોનું વિશાલા ગૌરવ એવોર્ડથી સન્માન કરવામાં આવે છે। ગુજરાત અને મુંબઈમાં રહેતા ગુજરાતી રંગભૂમિના કલાકારોનું આ એવોર્ડથી સન્માન કરવામાં આવે છે। આ સન્માનમાં એવોર્ડ, શો, પ્રશસ્તિપત્ર અને ₹5000ના સિક્કાઓની થેલી અર્પણ કરવામાં આવે છે। આ વર્ષે વિશાલા હોટલ ખાતે રંગભૂમિના વડીલ કલાકારો એવા સર્વ ફિરોઝ ભગત, મનોજ શાહ, કૌસ્તુભ ત્રિવેદી, કુકુલ તાર માસ્ટર, સુજાતા મહેતા, કૌશિક સિંધવ, તુષાર વ્યાસ, કનુભાઈ જાની, હરીશ પંડ્યા અને જીતેન્દ્ર ઠક્કરનું સન્માન કરવામાં આવ્યું। આ સિવાય યુવા કલાકાર યુક્તિ મોદીનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું। આ વર્ષે 10 જેટલા વડીલ નાટ્ય સમ્રાટોનું અભિવાદન, પૂજન અને સન્માન કરવામાં આવ્યું। વળી યુવાનો માટે એમ વિચાર કરવામાં આવ્યો કે તેમાંથી પ્રતિભાશાળી યુવાન નાટ્ય કલાકાર મિત્રોને પણ સન્માનિત કરવામાં આવ્યા। ફિરોઝભાઈ ભગત, કુકુલભાઈ તાર માસ્તર, સુજાતાબેન મહેતા, હરીશભાઈ પંડ્યા, કનુભાઈ જાની, મનોજભાઈ શાહ, કૌસ્તુભભાઈ ત્રિવેદી, જીતેન્દ્રભાઈ ઠક્કર, તુષારભાઈ વ્યાસ, કૌશિકભાઈ સિંધવ, યુવા કલાકાર યુક્તિબેન મોદી, તુષારભાઈ વ્યાસ અને કૌશિકભાઈ સિંધવ, હર્ષદભાઈ પટેલ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિએ પધારી કલાકારોને સન્માનિત કર્યા। કલાકારોએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે ઉપરના વિશાલાના સ્થાપક સુરેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું તે પ્રશંસનીય છે। વળી યુવા કલાકારોનું સન્માન થાય તેનાથી યુવા પેઢી રંગમંચ તરફ પણ આકર્ષાશે। નમસ્કાર, હું યુક્તિ મોદી। આજે વિશ્વ રંગભૂમિ દિનની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। અહીંયા વિશાલા અને વિચાર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પીઢ તથા નવા જેટલા પણ કલાકારો છે જે રંગભૂમિમાં પોતાનો અભિનય કરે છે અને પોતાની કલાનું નિર્દેશન કરે છે, પોતાની કલાને તમારા લોકો સુધી પહોંચાડે છે, એવા લોકોને આજે સન્માનિત કરવામાં આવી રહ્યા છે। અને રંગભૂમિ એ એવી વસ્તુ છે કે તમે જ્યારે એમની ઉપર ચડો છો, એમની ઉપર જાઓ છો અને તમારું પરફોર્મન્સ કરો છો ત્યારે તમને કંઈક અલગ જ અનુભવ થતો હોય છે। અને એ અનુભવ આજે જેટલા પણ અહીંયા પીઢ કલાકારો છે એટલે કે જેટલા પણ સિનિયર આર્ટિસ્ટ છે એ એમનો એક્સપિરિયન્સ શેર કરશે અને એમની સાથે સાથે આજે મને પણ એઝ અ ડેબ્યુ એક્ટર કહેવાય કે નવા કલાકાર તરીકે મને પણ આજે એમની સાથે સન્માનિત કરવામાં આવી રહી છે, જે મારી માટે બહુ જ મોટી વાત છે અને મારા માટે બહુ જ મોટી એક ફેધર છે મારી કેપમાં કે જે આટલા બધા જેટલા પણ એક્સપિરિયન્સ આર્ટિસ્ટ છે એમની સાથે હું આજે સ્ટેજ શેર કરી રહી છું। હું કૌશિક સિંધવ ફ્રોમ રાજકોટ થિયેટરનો માણસ છું, મેન ઓફ થિયેટર। બાળપણથી એટલે કે 15 વર્ષની ઉંમરથી આ જ પર્યત એ જ કાર્ય ચાલુ છે। 2014માં મને ગૌરવ પુરસ્કાર મળ્યા પછી 70મા વર્ષે મેં એમ નક્કી કર્યું કે ખૂબ મેં આપ્યું છે, મેં નાટકમાંથી લીધું છે, હવે આપણે કંઈક આપવું જોઈએ। એટલે નવા વિદ્યાર્થીઓને મને જે આવડે છે એ શીખવવાનું શરૂ કર્યું અને એનું બેનર રાખ્યું મારા નામ ઉપરથી, કૌશિક સિંધવ નાટ્ય ફળિયું। અને એ લોકોને ટ્રેનિંગ આપતા નિષ્કર્ષ રૂપે જે નાટક તૈયાર થાય એ નાટકો એવી જગ્યાએ હું રજૂ કરું છું જ્યાં કોઈ રંગભૂમિની સંસ્થા ન ગઈ હોય। દાખલા તરીકે વૃદ્ધાશ્રમો, ઝૂંપડપટ્ટી, જેલના કેદીઓ, ઇવન ગણિકા બહેનોને ત્યાં પણ હમણાં અમે નાટકોનું મનોરંજન આપ્યા। એટલે ઓફબીટ પરફોર્મન્સ જેને કહીને। અને એવોર્ડ્સની જો તમે વાત કરો મને ખૂબ બધા મળી છે રાજકોટની સંસ્થાઓની, અને આજે અહીંયા આવડો મોટો સમારંભ મને જે સન્માન મળનારો છે, ગૌરવ છે અને ભવિષ્યમાં આજે તૈયાર સારી છે। જ્યાં સુધી હાથ પગ ચાલે ત્યાં સુધી રંગભૂમિ મૂકવી નથી એવું નિશ્ચિત પ્રણ લઈ લીધું છે। ડાયરેક્ટર હોય, મેકઅપમેન હોય, એ બધા
કારણ કે વર્લ્ડ સ્ટેજ ડે એટલે સ્ટેજ સાથેની વાત. બીજો એક એવોર્ડ અમે આપીએ છીએ 2 ઓક્ટોબરે, ગાંધી મિત્ર એવોર્ડ. એ રમેશ તન્ના મારા મિત્ર છે, એમની સાથેથી આ નક્કી થયું અને એની અંદર એવું નક્કી થયું કે 3 જણા ગુજરાતમાંથી શોધવા જેને ફેમિલી એક બાજુ, કાસ્ટ એક બાજુ, આ જીવન ગરીબો માટે, તકતા માટે, વિધવા માટે, નશા મુક્તિ માટે કામ કર્યું. એવા 3ને શોધી લાવીએ. વિનંતી એમને બેસાડીએ, ગવર્નર સાહેબ આવે, આ જ રીતનો એક પ્રોગ્રામ થાય અને એમને અમે આભાર માની એમને સાલ દુસાલા સર્ટિફિકેટ 25,000 રૂપિયા રોકડા એવી રીતનું એમનું સન્માન કરીએ.